નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પાઠ નંબર 12માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે? વિકલ્પ એ ધન, વિકલ્પ બી ઋણ, વિકલ્પ સી ધન કે ઋણ ગમે તે એક, કે વિકલ્પ ડી વીજભાર ઉત્પન્ન થતો નથી. તો જવાબ છે વિકલ્પ એ ધન. તો પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં એ લખવાનું છે. તો આપણે આ મુજબ પ્રશ્નના જવાબ તરીકે સાચો વિકલ્પ પસંદ કરી તે પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખવાનો છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો જવાબ છે વિકલ્પ ડી 1000 ગણી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, બોલપેનની વપરાયેલી રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે, તો નીચેના પૈકી શું સાચું નથી? તો જવાબ છે વિકલ્પ ડી રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? વિકલ્પ એ મૃદાવરણ લાવા ઉપર તરે છે, વિકલ્પ બી ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે, વિકલ્પ સી પ્લેટો જ્યાં મળે છે તે બધા ભૂકંપ સંભવિત કેન્દ્રો છે, કે વિકલ્પ ડી પૃથ્વીનો પોપડો ખડકોનો બનેલો છે. તો જવાબ છે વિકલ્પ બી ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે. જવાબ છે આકર્ષણ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, મકાન પર વીજળી પડવાની ઘટનાથી બચવા તેના પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે. જવાબ છે વીજળી રસક. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય છે. જવાબ છે અપાકર્ષણ. ચોથી ખાલી જગ્યા, ભૂકંપના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે. જવાબ છે એપિસેન્ટર. પાંચમી ખાલી જગ્યા, પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગો માપવા ખાલી જગ્યા સાધન વપરાય છે. જવાબ છે સિસ્મોગ્રાફ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વીજભારના પ્રકાર કેટલા છે? કયા કયા? તો જવાબ છે કે 2 પ્રકાર છે વીજભારના. પહેલો એ ધન વીજભાર અને બીજો છે ઋણ વીજભાર. એટલે અહીં 2 પ્રકાર છે. પહેલા પ્રકારને અહીં આપણે 1 કહેવી તો બીજા પ્રકારને 2 કહેવાનું, અને પહેલાને 1 કહેવી તો બીજાને બી કહેવાનું. 2 પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. બરોબર. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો જવાબ છે ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, અર્થિંગ એટલે શું? તો વીજભારિત પદાર્થમાંથી વીજભારને પૃથ્વીમાં મોકલવાની પ્રક્રિયાને અર્થિંગ કહે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે? તો પૃથ્વીની પ્લેટોની કિનારીઓ જ્યાં નબળી હોય ત્યાં ભૂકંપ થવાની શક્યતા વધુ હોય તે વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. પાંચમો પ્રશ્ન છે, ભૂકંપ કોને કહે છે? તો પૃથ્વીના પોપડાનું અચાનક ધ્રુજવું કે હલવું તેને ભૂકંપ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી બીજું વિધાન, વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ત્રીજું, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન, વીજભારનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થાય છે. તો આ વિધાન ખોટું છે.
પાંચમું છે, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે. તો જવાબ છે કે આપણા શરીરમાં પાણી હોય છે તે વિદ્યુતનો સારું વાહક છે. જ્યારે આપણે વીજભારિત પદાર્થને હાથથી અડીએ છીએ ત્યારે તેનો વીજભાર આપણા શરીર મારફતે જમીનમાં વહી જાય છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહે છે. તેથી પદાર્થનો વીજભાર દૂર થઈ જાય છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે. તો શિયાળામાં હવા સૂકી હોય છે તેથી વીજભાર સહેલાઈથી એકઠો થાય છે. સ્વેટર ઉતારતી વખતે કપડાં વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણથી સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે. જ્યારે આ વીજભાર અચાનક બહાર નીકળે છે ત્યારે તડ અવાજ થાય છે. ક્યારેક નાની ચમક પણ દેખાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો વીજળી પડતી વખતે ભારે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઇમારતને નુકસાનથી બચાવવા માટે વીજળીનો વાહક લગાવવામાં આવે છે. તે ધાતુનો બનેલો હોય છે અને સારો વાહક છે. વીજ પ્રવાહને સીધો જમીનમાં પહોંચાડે છે. આ રીતે ઇમારત સુરક્ષિત રહે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાએ રહેવું સુરક્ષિત નથી? તો ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં રહેવું સુરક્ષિત નથી. ઊંચા ઝાડ નીચે ઊભા રહેવું જોખમી છે. વીજતાર અથવા ધાતુની વસ્તુઓ પાસે ન રહેવું. પાણી ભરેલા તળાવ કે નદી પાસે ન જવું. ઊંચી ઇમારતની છત પર પણ ન રહેવું. બીજો પ્રશ્ન છે, વીજળીથી બચવાના 3 ઉપાયો જણાવો. તો ગાજવીજ વખતે ઘરમાં રહેવું, વીજ ઉપકરણોનો ઉપયોગ ન કરવો, ધાતુની વસ્તુઓથી દૂર રહેવું, ખુલ્લી જગ્યાએ હોવ તો નીચે બેસી જવું, ઝાડ કે થાંભલા નીચે આશરો ન લેવો. અહીં તમે કોઈ પણ 3 ઉપાય લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ભૂકંપથી બચવા માટે તમે શું પગલાં લેશો? તો ભૂકંપ સમયે શાંત રહેવું, મજબૂત ટેબલ નીચે બેસી જવું, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું, લિફ્ટનો ઉપયોગ ન કરવો, ભૂકંપ બંધ થઈ ગયા પછી ખુલ્લી જગ્યાએ જવું. ત્યાર પછી આગળ છે હવે પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા પ્રયોગ વર્ણવો. તો હેતુમાં આપણે લખી શકીએ કે સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ એટલે કે દૂર ધકેલાય અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય તે દર્શાવવું. સાધન સામગ્રીની અંદર આપણે લખી શકીએ 2 પ્લાસ્ટિકની પેન અથવા તો ઇબોનાઇટ દંડા, રેશમી કપડું અથવા ઊનનું કપડું, દોરી અને સ્ટેન્ડ. ત્યાર પછી આગળ અહીં તેની આકૃતિ આપેલી છે. ત્યાર પછી આગળ પદ્ધતિ જોઈએ, જેમાં પહેલું છે કે બંને દંડાને રેશમી અથવા ઊનના કપડાથી ઘસો. બીજું, એક દંડાને દોરીથી લટકાવી દો. ત્રીજું, હવે બીજા ઘસેલા દંડાને તેની નજીક લાવો. ચોથું, બંને દંડા એકબીજાથી દૂર ધકેલાય છે એટલે સમાન વીજભાર વચ્ચે વિક્ષેપ થાય છે. પાંચમું, હવે એક દંડાને અલગ પ્રકારના કપડાથી ઘસો અને નજીક લાવો. છઠ્ઠું, બંને દંડા એકબીજાને આકર્ષે છે એટલે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. ત્યાર પછી આગળ છે હવે અવલોકન. તેમાં આપણે લખી શકીએ કે સમાન રીતે ઘસેલા દંડા એકબીજાથી દૂર થાય છે, અલગ રીતે ઘસેલા દંડા એકબીજાની તરફ ખેંચાય છે. નિર્ણય છે કે સમાન વીજભાર એકબીજાને વિક્ષેપ કરે છે અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.